આજે આપણે બનાવશું સરસ મજાનું લીલા ચણાનું શાક, જેને કાઠિયાવાડમાં જીંજરા કહેવામાં આવે છે અને ગુજરાતમાં અમદાવાદમાં પોપટા કહેવાય છે. દરેક જગ્યાએ અલગ અલગ કહેવામાં છે. લીલા ચણાનું શાક બહુ જ સ્વાદિષ્ટ, ટેસ્ટી અને શક્તિવર્ધક છે. તો ચાલો આપણે બનાવીએ સરસ મજાનું ટેસ્ટી લીલા ચણાનું શાક. એ પણ એકદમ ઇઝી અને સ્વાદિષ્ટ. તો સૌથી પહેલાં આપણે જોઈશે લીલા ચણા. આ રીતના આપણે ફોલી લીધા છે 500 ગ્રામ, 3 મીડિયમ સાઇઝની ડુંગળી, અડધાથી 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 10થી 12 લસણની કળી. હવે એ બધું આપણે તેલ મૂકી દઈએ, તેલ થાય ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણે 5થી 6 પરી તેલ લેવાનું છે. આ શાકમાં આપણે તેલ વધારે નાખવાનું છે. જો થોડું તેલ વધારે હશે તો આ શાક સરસ સ્વાદિષ્ટ લાગશે અને ટેસ્ટ પણ સારો આવશે શાકનો. તો આપણે 5થી 6 પરી તેલ નાખી છે. ગરમ થાય ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરી લઈએ બધી વસ્તુ. આદું, લસણ અને 3 ડુંગળીના આ રીતે છોલીને નાના ટુકડા કર્યા અને 3 લીલા મરચાં લીધા છે મેં અહીંયા. બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું સારી રીતે. શિયાળામાં તો બહુ જ મજા આવે છે ખાવાની. તો આપણે હવે 3 ટામેટાને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો આપણે તેલ થઈ ગયું છે, એની અંદર આપણે રાઈ નાખવાની છે 1 ચમચી જેટલી. અને જે આપણે આદું, લસણ, ટામેટાં, ડુંગળી એ બધાની જે પેસ્ટ બનાવી છે એ નાખી દઈએ. અને ટામેટાની પેસ્ટ આપણે પછી નાખવાની છે, અત્યારે નથી નાખવાની. હવે ડુંગળી આપણી શેકાય ત્યાં સુધી આપણે ટામેટાની પેસ્ટ પણ બનાવી લઈએ. હવે આપણી ડુંગળી સારી એવી સંતળાઈ ગઈ છે. હવે 1.5થી 2 ચમચી આપણે તીખું લાલ મરચું નાખ્યું છે મેં અહીંયા. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યું છે. અડધી ચમચી આપણે હળદર નાખવાની છે. જે આપણી ટીસ્પૂન આ છે. મેં અત્યારે મસાલિયાની જે યુઝ થાય એ નાખી છે મસાલાના અંદર. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. 1થી 2 ચમચી નાખવાનું છે આપણે. આ કાશ્મીરી લાલ મરચાંથી આપણા શાકનો કલર બહુ સરસ આવે છે. અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખવાનો છે. અને મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે. એ બધા મસાલાને આપણે સારી રીતે સાંતળી લેશું. મસાલા પ્રોપર કૂક થવા જરૂરી છે. સારી રીતે આપણે તેલ છૂટું થાય ત્યાં સુધી મસાલાને સાંતળવાના. તેલ છૂટું થાય પછી આપણે ટામેટાની પ્યુરી નાખશું. અહીંયા મેં 3 ટામેટાની પ્યુરી બનાવી છે. હવે એને પણ સારી રીતે આપણે હલાવી લેશું. અને ટામેટાની પ્યુરી નાખી એને બરાબર કૂક થશે એટલે તેલ છૂટું પડશે. જો તેલ આપણું છૂટું પડી ગયું છે, મતલબ આપણી ટામેટાની પ્યુરી સારી એવી થઈ ગઈ છે. હવે આપણે લીલા ચણાને સારી રીતે વોશ કરીને આપણે હવે અંદર નાખી દઈશું. એને પણ આપણે સારી રીતે મસાલાના અંદર મિક્સ કરી લેશું. અને 1થી 2 મિનિટ આપણે આની અંદર જ થવા દેશું લીલા ચણાને પણ, એટલે સારો એવો મસાલો અંદર જાય. અને કોથમીર થોડી આપણે અત્યારે નાખવાની છે. અહીંયા 1 ચમચી જેટલી મેં કોથમીર નાખી છે. અને થોડી આપણે ઉપર ગાર્નિશિંગ કરવા માટે રાખશું. અને આપણે હવે રસો બનાવવા માટે, એનું સૂપ બનાવવા માટે આપણે 1થી 1.5 ગ્લાસ આપણે પાણી નાખશું. જો આપણને વધારે સૂપવાળું જોઈતું હોય તો પાણી વધારે પણ એડ કરી શકાય. અને આપણે 3 સીટીમાં આપણું શાક સરસ મજાનું બની જાય છે. આપણે 3 સીટીમાં જ કૂક થઈ જાય છે આ શાક, કારણ કે લીલા ચણા જલ્દી કૂક થઈ જાય છે. હવે આપણે શાક બની ગયા પછી આપણે લાસ્ટમાં થોડો ગરમ મસાલો એડ કરવાનો. એનાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે. અને થોડી કોથમીર આપણે ગાર્નિશિંગ માટે નાખીશું. હવે આપણે સર્વ કરી લઈએ. અને આ શાક બાજરીના રોટલા સાથે તો એકદમ ટેસ્ટી લાગે છે. તેને ઘઉંની રોટલી સાથે પણ સારું લાગે અને ચોખામાં પણ બહુ સરસ લાગે છે આ શાક. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે. એકવાર જરૂર ટ્રાય કરજો. પૌષ્ટિક, તે બહુ જ પૌષ્ટિક છે, ભરપૂર એના અંદર પ્રોટીનો ને એવું આવેલા છે. અને જો આ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.